નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેશ. મિત્રો, અંગ્રેજી વિષયના સ્પેશિયલ જ્ઞાન સહાયકોની ભરતીની અગાઉ આપણે જે વિડીયોમાં વાત કરી હતી, તો લાયકાત સંદર્ભે ઘણા પ્રશ્નો હતા મિત્રોને. તો આજે જ ફોર્મ ભરાવાના શરૂ થયા છે 4 તારીખે બપોરે 2 વાગ્યાથી, અને સાથે સાથે આ પ્રી જ્ઞાન સહાયક વેબસાઇટ ઉપર અપડેટ પણ મૂકવામાં આવી છે. તો એ એડવર્ટાઇઝમેન્ટ પણ મૂકવામાં આવી છે અને જે સૂચનાઓ જે છે એ ડિટેલમાં પણ આપવામાં આવી છે, અને લાયકાત સંદર્ભે એક ખાસ સૂચના પણ આપવામાં આવી છે, અને સાથે સાથે જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ જે છે એ ભરવાની છે એ પણ અહીંયા મૂકવામાં આવી છે. તો આ પ્રમાણે હોમ પેજ જે છે પ્રી જ્ઞાન સહાયકનું તમે જોઈ શકો છો, અને નીચે જે છે એ લિંક આપેલી છે એ ઓનલાઈન અરજી કરવા માટેની લિંક આપેલી છે. તો શૈક્ષણિક લાયકાત અને એના સંદર્ભમાં થોડી વાત કરીએ તો અહીંયા તમને દેખાય છે ઇંગ્લિશ સબ્જેક્ટ જ્ઞાન સહાયક એલિજિબિલિટી ઇન્સ્ટ્રક્શન, એ તમે ખોલશો તો આ પ્રકારનું જે છે એ પેજ તમને ત્યાં જોવા મળશે. અહીંયા લખેલું છે કે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક પ્રાથમિક અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી માટેની પસંદગી યાદી તૈયાર કરવા બાબત. તો અહીંયા ઠરાવમાં દર્શાવેલ લાયકાતો મુજબ માત્ર અંગ્રેજી વિષય સાથે સ્નાતક પરીક્ષા પાસ કરેલ હોય અને રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા કોઈપણ વર્ષમાં લેવાયેલી ટેટ 2 પરીક્ષા ઉમેદવારો જ અરજી કરી શકશે. તો ટેટ 2 જે છે એ પરીક્ષા પાસ હોવી જોઈએ પહેલાં તો, અને તમારું ગ્રેજ્યુએશનમાં એટલે કે સ્નાતકમાં અંગ્રેજી વિષય, મુખ્ય વિષય અંગ્રેજી હોવો જોઈએ. બરાબર, અંગ્રેજી વિષય સાથે ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોય. હવે ટેટ 2 પરીક્ષા જે 2011થી લઈને 23 સુધી જેટલી પણ લેવામાં આવી છે, કોઈ પણ પરીક્ષા ઉત્તીર્ણ કરેલી હશે તો ચાલશે. અને 4/8/26 એટલે કે આજથી લઈ અને 10 તારીખ સુધીમાં જે છે 10/8/26 સુધીમાં ફોર્મ ભરાવાના છે આ વેબસાઇટ ઉપર, એટલે સૂચનાઓ જે છે એ ધ્યાને લેવી. ત્યારબાદ વાત કરી લઈએ અહીંયા અન્ય વિગતોની. તો અન્ય વિગતોમાં શૈક્ષણિક લાયકાત જેવી રીતે હાલ આપણે વાત કરી, તો અંગ્રેજી મુખ્ય વિષય સાથે સ્નાતક અને ટેટ 2 પાસ. વયમર્યાદા જે છે 48 વર્ષ રાખવામાં આવી છે. એ અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ગણતરી લેવામાં આવશે. મેરિટ યાદી તૈયાર કરવાની પદ્ધતિની વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલા ટેટ 2 પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણના આધારે જ થશે. તો જેટલા માર્ક્સ આવ્યા છે ટેટ 2માં એના આધારે જ મેરિટ તૈયાર થવાનું છે. પગાર જે જ્ઞાન સહાયકનો 21,000 ચાલે છે એ પ્રમાણેનું જ રહેશે. કરારનો સમયગાળો જે છે એ 11 માસનો જ રહેશે, જેવી રીતે પહેલાંમાં રહેશે વેકેશન સમયગાળા સિવાયનો. અને જે રીતે સત્ર પૂરું થાય છે તો કરાર જે છે એ આપોઆપ રદ થઈ જશે. કરાર કરવાની સત્તા જે છે એ એસએમસી મારફત જે છે આનો કરાર થવાનો છે, અને કામકાજના સમયમાં જે રીતે લખેલું હોય છે તમામ કામગીરી આની અંદર આવી જાય છે. જગ્યાઓની વાત કરીએ તો ઘણી બધી જગ્યાઓ જે છે જાહેર કરવામાં આવી છે. કુલ જગ્યા અને જિલ્લા વાઇઝ જગ્યાઓ પણ જે છે અહીંયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેકન્સી એવું હોમ પેજ ઉપર જે આપેલું છે ત્યાં તમને જિલ્લા વાઇઝ જગ્યાઓ પણ જોવા મળી જવાની છે. અને તમે PDF ખોલશો આ રીતે તો તમામ જગ્યાઓ તમને જોવા મળશે. ઉપર જે છે એ જિલ્લાની જગ્યાઓ જોવા મળશે, એટલે કે જિલ્લા શિક્ષણ સમિતિની જગ્યાઓ, અને નીચે તમે જોશો તો અહીંયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જગ્યાઓ પણ તમને જોવા મળવાની છે. તો બંને થઈને આ એવી શાળાઓ જે છે જ્યાં ભાષાના શિક્ષક તો છે પણ એ અંગ્રેજી વિષયના શિક્ષક નથી. તો એટલા માટે થઈને 9,321 કુલ જગ્યાઓ પર આ જ્ઞાન સહાયકની નિમણૂક આપવાની છે. તો આ હતી મહત્ત્વની માહિતી. તમને આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.